પોરબંદરમાં એક યુવતીના લગ્નના દિવસે જ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વાયવાની પરીક્ષા લેવાઈ હતી। આથી લગ્નના ફેરા ફરે તે પહેલા દુલ્હનના વસ્ત્રોમાં જ તે પરીક્ષા આપવા આવી હતી અને વિદ્યાર્થીની ધર્મને નિષ્ઠાપૂર્વક નિભાવ્યો હતો। પોરબંદરના છા વિસ્તારમાં રહેતા વિજયભાઈ જગજીવનભાઈ મોઢા અને નૈનાબેનની દીકરી માનસીના લગ્ન પોરબંદરના જ ધીરજલાલ લાલજીભાઈ થાનકી અને ધીરજબેનના પુત્ર નિકુંજ સાથે સોમવારે નિર્ધાર્યા હતા। બપોરે લગ્ન સમારોહની વિધિ યોજાય તે પહેલા આ યુવતીની કોલેજમાં પરીક્ષા હતી। પોરબંદરમાં માલદેવજી ઓળેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વી.આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે માસ્ટર ઓફ સોશિયલ વર્કના 3જા સેમેસ્ટરમાં ભણતી માનસી મોઢાની યુનિવર્સિટીની વાયવાની પરીક્ષા સવારે 10 વાગ્યે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ હતી। આથી યુવતીએ લગ્નના ફેરા ફરતા પહેલા નિષ્ઠાથી પોતાની પરીક્ષા આપવા તેની બહેન હેતલ મોઢા અને સ્વજન વિજયભાઈ થાનકી સાથે કોલેજ આવી હતી અને વાયવાની પરીક્ષા નિષ્ઠાથી આપી હતી। દુલ્હનના વસ્ત્રોમાં કોલેજમાં આવેલી માનસી મોઢાને કોલેજના તેના સહ અધ્યાયીઓ, મિત્રો, પ્રોફેસરો, ડાયરેક્ટર સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ આપી હતી। લગ્નના દિવસે જ પરીક્ષા હોવાથી માનસી મોઢાએ એવું જણાવ્યું હતું કે તેણે આ 3જા સેમેસ્ટરમાં નિયમિત હાજરી આપીને વ્યવસ્થિત રીતે ફિલ્ડ વર્ક કર્યું હતું। દરેક જગ્યાએ જે તે સંસ્થા, સરકારી કચેરી, સામાજિક સંસ્થાઓની વ્યવસ્થિત માહિતી એકત્ર કરી હતી અને તેની ફાઇલ તૈયાર કરી હતી, જેથી લગ્નના ઉત્સાહ જેવો જ ઉત્સાહ પરીક્ષા આપવાનો પણ હતો અને ખૂબ જ સારી રીતે તેણે આ પરીક્ષા આપી છે। નમસ્તે। શ્રી મહાદેવજી ઓળેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વી.આર. ગોઢાણીયા BSW MSW કોલેજમાં એઝ એ ડાયરેક્ટર તરીકે કારાવદ્રા રણમલ હું આજરોજ અમારે યુનિવર્સિટી MSWના વાયવા હોવાથી અમારી કોલેજમાં ખાસ કરીને MSW3ના વાયવા આપતી વિદ્યાર્થીની મોઢા માનસી કે જેમને આજે બે સંજોગો એકી સાથે કે જેમાં એમના પોતાના યુનિવર્સિટી વાયવા પણ હોય અને પોતાના મેરેજ પણ હોય। આપણને ખ્યાલ છે કે આપણા પોતાના અંગત મેરેજ છે અથવા તો આપણા પોતાના મેરેજ હોય ત્યારે આપણા ઘરની પરિસ્થિતિ અને એડજસ્ટમેન્ટ કરવું ખૂબ અઘરું હોય છે। ત્યારે આ વિદ્યાર્થીની પોતાના વાયવા આપવા માટે કોલેજે ઉપસ્થિત રહી અને એમને ખૂબ સારી રીતે વાયવા અટેન્ડ કર્યા છે અને આજની યુવા પેઢી કે આજના વિદ્યાર્થીઓ માટે એક આ મહત્વનો મેસેજ એક ઉદાહરણ આપ્યું છે એમને કે વિદ્યાર્થી અથવા તો આપણે ટાઈમ મેનેજમેન્ટ કરીએ, આપણી બધી વ્યવસ્થાનું યોગ્ય રીતે સમાયોજન કરીએ તો આપણે સારી રીતે એડજસ્ટમેન્ટ કરી શકતા હોઈએ છીએ। એટલે આજે આ વિદ્યાર્થીની વાયવા આપી અને આજની યુવા પેઢીને એક મહત્વનો મેસેજ આપ્યો છે। આ તકે એમના પરિવાર, એમના માતા પિતા અને સમગ્ર ફેમિલીના મેમ્બરનો પણ ખૂબ અભિનંદન કે આટલી એમના મેરેજના દિવસે એમને આવવા માટેની પરમિશન અને સાથે સાથે આખું ટાઈમનું એડજસ્ટમેન્ટ કર્યું છે। તો એક ખૂબ ખૂબ વિદ્યાર્થીને અને આજની એમના પરિવાર અને યુવા પેઢી માટેનું આ એક મહત્વનું ઉદાહરણ કે જે એમને અસર કરી છે। દુલ્હનના પહેરવેશમાં આવેલ માનસી વિજયભાઈ મોઢાએ એવું જણાવ્યું હતું કે જે રીતે મારા જીવનમાં 16 સંસ્કાર પૈકીના એક લગ્નનું મહત્વ છે, તેટલું જ મહત્વ હું શિક્ષણને પણ આપું છું। તેથી જ મારા માટે મારી જિંદગીના આજના મહત્વના દિવસે જ પરીક્ષા લેવાઈ છતાં પણ હું તેને આપવા માટે આવી છું, તેમ ઉમેર્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।